कि दिन में चैन पड़े ओ बेबी એ મોટા ભાઈ એમને ચેન ના પડે તો ચેન પડે હું કરીને આવ્યો હું એમ ચાનો એટલે હોનાનો પડી ગયો કોઈનો એમ નથી વાત તો તારે મોટો છોકરો જો ને હા એનું નક્કી કરીને આવ્યો છું એટલે તો પણ તું શું જાણતો તાર હગાની જ વાત લઈને આયા કરે છે એટલે પણ તે આ દિવાળીનું ઘર સાફ કર્યું છે પણ આ તને ખબર નથી તાર કેટલું કામ પહોંચ્યું છે ઘરમાં એક વહુ હોય તો બધું સારું ના થાય હા ઈ વાત સાચી છે તો પછી સારું તો ચેમ ચેમ છે અમે ઘર જેમ હોય એમ પણ વહુ રેડી છે એમ ને આવ આ તો રેડી એટલે અત્યારે દાવાનું છે પણ સેવા સાકરી કરે એવી છે ને પાછી અહીંયા એમ કીધું છે કે શરીફ છોકરી છે હા તો રેડી ચાલે ને હેડ મારું ના થયું પણ છોકરાનું તો કરાવા હા ઈ રેડી જ હેઠ અને હું શું કહું હા મોઢામાં શું ભર્યું ઠંડા પણ 78 વાપર્યા એમ ને આયરુંય આઈ રહ્યો હેઠ વાહ તો શિખર 4 ના આવેરા છે એટલે પોચા આવી જાઓ તમે તો પણ કેટલી વાર કરો છો આવતા પણ આ મારો ભાઈ તૈયાર થાય તારે ને એટલે પણ તમારે આટલા છોકરા છે હટ માનવું પડે ને એટલે મોની તો જવું પણ આ કે છોકરાનું કરવું મારું કરવાનું હોત તો બૂમ પડાવતો આવત હું ચમ આમ? ભયા શરમ કરીને તારી ઉંમર ક્યાં પહોંચી ભોંડા તારા છોકરા કેટલા છે એક હાથાનું થાય તો ઘરમાં લક્ષ્મી આવે હવે એનું થાય છે એમ જ મને શરમ આવે પોતે કોણ ઓળખણ ના પડી મોરવી છે ચાના છે પાડિયાના એમ મજામાં હા મજામાં સારું તો હવે ખોટી વાતો કર્યા વગર નીકળશે હેડો હેડો મોડું થાય અમે હું શું કહું છું હા સોડી ચેવી છે અસલ ખાધા પીતા કરની છે એટલે હા અમન તો નહીં ખાઈ જાય ને એટલે પણ સમજાવો ફોટું કર આમાં શું છે હા કે એને કહેવું આ સેવા ખૂબ કરવાની થાય છે એટલે થોડુંક વ્યવસ્થિત હોય એટલે કહું છું તમને ના ના સેવા તો કરશે એમ ને આવો હેડો હેડો ભગત આવ હા રામ રામ મજામાં ઓય આવ અરે રે ભાઈ અને આ જમાઈ છે એમ ને પગે લાગુ હારાજી દબાઈ નથી તો મેન વેવાઈ હાર્યા છે એ છોકરાનું કરવાનું છે એવું છે એમ તમે ભગત બેવાનું અહીંયા કોને બે હમણાં આવતા જમાઈ કીધું પછી પગે તો લાગવું પડે ને મેં કીધું થઈ જાય તું શાંતિ બસ મજામાં છે અસલ હું જોતો ને હું બગાડી હે ઊંઘ બગાડી એમ ના આ કહેવાય. એની ઊંઘ બગડી છે આપણો ભાવ બગડ છે ને ના, 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 ઈ તો મજાક કે છે બોલવામાં એમ હોય રેડી મજાક કરે. હું શું કહું છું ભગત હા, અમે તમારા નવા વેવાઈ બનવાના છો રેડી હે હોય હવે તમારી દીકરીનો સંબંધ આ એના દીકરા હારે કરવાનો છે રેડી લઈ જો એમને હે એમ ના કેવરાય એટલે લપ કાઢી હતી લપ હે કાઈ નહીં નહીં તો કે રેડી ભગત હું શું કહું છું હા અમે તમારા નવા વેવાઈ બનવાના છે ના ના રેડી બરોબર એટલે હવે અમે કીધું કન્યા જોઈ હા. અને પછી હગઈ લગન બધું નક્કી કરા હા તમે શાંતિરામ ભૂરીને બોલાવરી બોલા. હે ભૂરી હે ભૂરી હટાય તમારી દીકરી હોય હા રેડી ગમે છે ને ગમે છે મને તો ગમે છે સેટ થતું હોય તો કરાઈ નાખ મારું એટલે છોકરાનું કહું હા, એમ. છું. તારો પડવા મિસ્ટેક થઈ છે અને મારી વાત સાંભળ હા મારી આમ હાઈટ બોડી બોલી ઉપર મને ચમ એવું લાગે કે પોતાની હગી છોકરી નહીં હોય પૂછી લે પૂછી લે તમારે હગી છોડ્યા આમાં વેવાય એવું હતું હા. કે હું એક દાડો જો મેળે મેળે છોડી ઊભી ઊભી રોતી હતી ને શેટા લોકતી હતી હા. અને મેં આલી ચોકલેટ બરાબર આ તારની વેવાઈ આ મારા પનારે પડી છે પછી 27 વર્ષ થયા એટલે એમ. હું કીધું લાઈન જગ પૈણાઈશ પરી રેડી છે અને જો અમારે છોકરો છે ને સીધો સાધો શરીફ છે એકદમ બસ તો અને મેટ્રિક પાસ અમારે છોડી આમ સીધી છે ગાય દેવી એમ ને ઓય હા તો રેડી હવે હું શું કહું છું હા ગમે છે કન્યા ગમે છે બધું રેડી છે પણ જો પછી કીધામાં ના રહી ને તો પછી કેતા નહીં રેડી મોરબી ને કહી જો ને પોતાને કહી જો આપણો હરાન ના ના આપણું બધું રેડી તો હું શું કહું છું હા હવે અમારે મૂર્તિ અને તમારે જોવું હોય તો તમારે જેદી આપવું હોય તેદી છૂટી હા એક આ બીજાને પર્સન આવે એટલે આપણે નક્કી કરો હગઈ ના રે આપણે આ મોરબી જોયો એટલે રેડી મૂર્તિઓ મોરબીએ તો જોવલ છે તો બસ તાર આપણે બધું રેડી ના ના છોકરો રેડી છે એમ ને આ તો જોઈન લઈને આવરા અમે એમ કરો જાન બાન કાંઈ નસ લાવી હાલ જ ભેગા હે આવો અભી હાલો વણ હમણાં ભગત રિવાજ હોય એનો કાંક
પણ બટી હું શું કહું છું હા. ત્રણ દનની તો મેં આમ ઘઘરાઈ હતી અને તારની પાછી આ કરે છે એના કરતા દાવા જે ભલે જાતી હોય એવું છે એમ ઓય અરે યાર શું કીધું કાંઈ તો ખાલી ભગત ને બરબર થવા જોવે હા બરાબર તો 4 નું ગોઠવવું છે હાલ જ કરો કંકુના હે હા ડાયરેક્ટ લઈ જા ભાઈ લગન બગન ઘગઈ કશું ને ખર્ચો મટ્યો મૂતકું ડાળીમાં કોઈ કાળું નથી લાગતું આખી ડાળ કાળી હોય તો આ ઘરનો બાયણું ખુલ્લું થાય રું. હા, તો હવે તું ને મોરવી જેમ કોઈ એમ બીજું શું હા તે મૂતકું કરમ કંકુના કરંજ પરાન છોકરાને સરપ્રાઈઝ આલે આ રેડી તો ચાલે ને સંદન નો કરો ટીલો આવી સોળી તમને ને મળે ના ના હારી છે સોડી રોટલી ઉપર જી સોપડીને ખાય કાયમ એમ હોવે. રેડી ઘર ના ખાઈ જાય તો સારું છે ને ખાય શાંતિ રાખ ને સારું લે શાંતિ રાખે બીજું શું કમ્પ્લીટ છે રેડી હેડો તો હારું વેવે હો હારું બટી તું મિલી આવી દે સારું તો તમે આ 27 વર્ષથી ભેગા છો તો મળવું હોય તો મળો પર હોળામણા થાય ને હવે દીકરી તો પારકું થા પણ કહેવાય લઈ જાઓ તમે હે ઓય હેડો એમ કરો મને નહીં ભાવે સારું લઈ જાઓ રોશો ને માથું સડશે હે હા અબે રખડું હવારે ના ચા નીકળ્યા છે હજી સુધી ઘરે નથી આયા આપણ શું ખબર એટલે એ હા. કાકો તો આવે રે પણ ભેગું કોણ છે અલા ઈ તો વાતા કાકો ભેગા છે પણ વાહ તો કાકો થોડો ડ્રેસ પહેરે છે અરે રાજવા કરમ ભમરાળો આપણી વહુ હોય ને એવડી તો હીરે લઈને આવેલો છે ઈ હારું એ હારો કોઈના ઘરની લાજ શરમ છે કે નહીં ઓ મારાથી શાંત નહીં થાય તોકા કોઠો તોકા એને હું હામયું કરું વાત કાકા પાસ આવો એટલે શું છે આજ તમે જો મારી આગળ ના આવતા ને પછી તમારી આબરૂ ને ભરું આ મારો બાપ રે મારો બાપ નહીં રહ્યો બાપ વાળી હવે ને રે હવે તમે ખાલી છે ને પમદાડા રોટલામાં આવતા રહેજો આનો હે શીરો ખાવા એટલે પણ શું છે પણ છોકરા છે એ હરકા શાંતિ રાખ તું અહીંયા નથી ખબર પણ મેં કીધું તું ને કે આના મારા હામા પડવાના સાહેબ જોયું ને બાયરી આવી એટલે બદલી ગયા એટલે એમ વાત નથી પણ ઈ તો એને રોંગ નંબર લાગ્યો છે બાયડિયા એટલે બદલી જા ને ગામમાં મોટું શું કાઢું કે તારો બાપ આટલી ઉંમરે આવડી નાનચીક બાયડી લાયો એટલે આવડા છોકરા કંટા થાય હે? એટલે શું ડોશી લાવું એને હાટું ડોશી શું બોલ્યા તું તારે ભાન છે કઈ પર કાકા ને ભાન છે આટલી ઉંમરે આવડી નાનચીક ડોશી લઈ આ દોશી ભળ્યા તને તો આવડી છોડી લેવાય અમે આવડા જવાન છે તો નાના અલ્યા મોટું આ ભાળીને બોલ લક દાંત પાડીશ તને મેં કીધું નતું કે તારું હગું હું કરાઈશ કીધું તું ને તો આ તારા હારું લાવી છે બાઈની ભેણ બખત લાખો ધોકા શરમ આવી પડે તમને બાપ ઉપર હાથ ઉપાડતા હાથ હે બાપ છે કાકા આ તો મારી બહુ છે વાસ્તા કાકા હા એમ શું કીધા અને થોડું વિચાર કરો લાભો પગમ ના જો આગળ આખા પરસંગ નું આને તો સમાકડું બનાવી નાખશું આખું. સાચી વાત છે તારે અને તરત ફરી ગયો પાછો ઘડીક વારમાં આમ રોંગ નંબર લાદી જો તો ભયા જો લાઈ રેડી તારા હાટું ના રેડી છે આ ઉપર રહેવો જો ઉભા રહે, હાલ નથી ઉભો રહ્યો પેલો ઢોલ વગડાવો ઢોલ બોલાવો ઢોલ છે તો એડિટિંગ માં સેટ થઈ જશે ને હા ઈ તો થઈ જશે આ તો રમોપરા વગાડ દે લે હેડો હેડો હમણાં આઈડે આવો જઈ જાઓ એટલે વાસ્તા કાકા આમાં છે પણ દીવ તો ફરાઈશ પર હતું ઈ તો હવે તો હું નવા બે લઈ આલીશ હું શું કહું છું મારે તો લગન થઈ ગયા ને થઈ છે મેં તો પહોળી ના ભરી તલવાર ના પકડી ફેરાય ના ફરે જાને ના જી યા તારા હગા હારું હું હાથ દનનો જો હાથ ફેરા ફરીને આવતો રહ્યો છું આટા ફેરામાં જ જ્યું છે આખું આ ફેરા બેરા કશું ના હોય તું તારા લગ્ન થઈ ગયા હા. અને ઘર સંસાર છે ને હા. આગળ વધારો બટી એમ મોજ કરો હા હાભળ્યો લ્યા હા વાહણ ધોવરાઈ જા પોતોય થઈ ગયું હા હવે લુગડા તો ધોઈ કાઢો પેલા લુગડા તો ધોઈ નાખો પણ હાબુ તમે રોજ ધોવો તમને નહીં ખબર હું હાબુ તો અહીંયા જ પડ્યો છે હાથે જો હેડો હરખા તો જો પાહા સારું બીજું બીજું કોઈ નહીં જો લુગડા ધોવો કાકો રેડી કહેતા હતા કે લ્યા રેવા જે ખોટા ઉલાડા ના માર પણ કઈ મજા નથી માથે ઉઠીને રોવાના દાડા આવશે રોવાના નહીં ટોપો ખાઈને લબડવાના દાડા આયા
હે ભયા હા હવે તો લગ્ન નહીં કરવા ગાડો થયો કેમ ભયા ચમ આ મોટા ભાઈનું જોતો નહીં તું એટલે પણ વાતો કહેતા ને કે કન્યામાં ધ્યાનમાં છે હવે મોટા ફેરું થઈ ગયું ને તો બીજાનું કેમ હું કરાવીશ હા તો તું તારું કર પરું મારે તો નહીં કરો ભાઈ તો મારે એ નથી કરવા ભયા તો રહેવા દે તો રહેવા દે આ તો આવ્યો બાઈડ નો ગુલામ બેસ બેસ એ બેસ મારો મેણા મારો તમે તારો મેડમ ભે નહીં મારતા હે હા પણ ભાભીને કે નાસ્તો બનાવે ભૂખ લાગી એ ભયા કામ કરવાની વાત તો એટલે રી ભણાવવાની વાત એટલે રી પણ જો ઘરનું કામ પડી રહ્યું હોય ને તો હાથમાં આવે એ છોડે છે હા તો ભાઈ તારે બાઈડ છે ને એટલે કસ નકર તો આપણે હાથે જ બનાવતા જ નાસ્તો તો અમે એટલે એ હાથે બનાવતા હતા ને તાર તો સારું હતું મન ફાવે તેને કામ કરવાનું ભૂખ લાગે તેને ખાવા કરીને ખાવાનું અત્યારે તો એ ઓર્ડર આલે તેને કામ કરવું જ પડે અને એના કાકરા ધોવાના એ તો ભાઈ ધોવા પડે તારે હવે હમણાં કાલી હાથે મેં એને નવરાઈને ઓળાયું ને વાટથી ભરીને તો જોવું નીકળી આવું બધું કરવું પડે કે એવી ગંધાતી છે ઓય તો કાકો હાસુ કહેતા કે લગ્ન નહીં કરવા એમ એ હારું હતું તું પંચા માનતો તો માર તો કે બાઈડી લાવી છે આ મારા ભાગમાં હશે કિસ્મતમાં લખેલ હશે આવી કષ્ટી વેઠવાની આ વેઠું રો ફોકો ભાઈ બીજું શું હવે તો અમારે તો લગ્ન નહીં કરવા કોઈ તો પાણ્યું નહીં અરે ભયા બેહો મારા પાસે ઓલે હમણાં સામેલો તો ને દિવાહન પડ્યા છે હમણાં કાંક સોડ છે હમણાં નહીં ધોવું તો હે ભયા હા જોઈ આપણા ભાઈની હાલત જોઈ કેવો બકરી જેવો થઈ ગયો છે એટલે બાયડી લાવ્યો કે જોટું લાવ્યો કઈ ખબર ના પડી આમાં તો બાઈડી જ લાવ્યો છે તો જોઈને હું વાટકી ભરીને શેમાંથી નીકળી એના માથામાંથી બીજે ચાહી નીકળે આવી જિંદગી જીવી એના કરતા ખાવામાં કાંક વાંદેડો હાદેડો આવી ગયો હોત તો સારું હતું આમ હરખા વાહણ ધોજો કાલ વાહણ ધોય એમાં નવરો એઠવાડો વળગ્યો તો કાલે કૂસો નતો કૂસો આજ હવારનો જ લાવ્યો એટલે હા તે હરખા વાસણ કરજો ન કરે ને તમારા કૂચા નીકળી જશે સારું એ કાકા છૂટું કરાવો હવે ખોટો આના કરતા તો કેન્સર ની પીડા હારી આ ખોટી શું કરવા હાથ ધોતો કાકા વાત બગડ્યા વધારે ઓએ તો પેલું ધોતા હોય ચમ લાગે છે ના ના હા આ દૂધ ને સાહેબે ભેળું થઈ ગયું હતું ને મને બગાડ થઈ ગયો હતો બગાડ થઈ ગયો છે જીવાત પડી ગઈ હતી જે વાત આમાં નહીં હા. મારી જિંદગીમાં પડી એમ ઓએ કેતા હતા ને મેં તમને કે મત કરો કે ના કરવા છે કર્યા લગન મા બાપ લાયરી લાડી મોન્યા નહીં મા બાપનું માનવું પડે મા બાપનું ના માને ને એ દુખી જ થાય એ તો હવે ફાઇનલ થઈ ગયું જો મેં 2 લગ્ન કર્યા હતા ને હા આ તમારા છોકરા હાટું કર્યા હતા 2 જાતિ રી મારા ભાવ સુધર્યા ત્રીજી લાવવાનો વિચાર કર્યો પણ મેં કેન્સલ ચમ રાખ્યો મેં કીધું બીજા જેવી ત્રીજી આવી ગઈ તો આને કાઢો હવે એમ કહું છું ને મારે પાસે ખોટું કમોતે મરવું પડશે રસ્તો નથી ને એવો કોઈ હે મારે પડ્યું ભોગવું આખી જિંદગી આમ ભોગવવાનું ભોગવવું જ પડશે ને બટી કોક દી મહિના હોત તો સારું હતું હવાના કીધું સાબણાઈ આલો ડુઈ સોડી હોય ડુઈ હું કાયમ માર ખું છું ને કાયમ ડુઈયું ખું છું તો ડુઈયું ખાવાનું કયું છે તો ખાવી જ પડે ને છૂટો કરો હવે મને આમાંથી છૂટું તો નહીં થાય હા પણ હવે મૂન 4 છોકરા જુદા થશે રેડી મારે એકલા જ માર ખાઈ મરી જવાનું પછી મેલ આવશે કોણ એ તો હવે તમે કરમ એવા કર્યા છે કરમ કરો કાળા તો પછી ચોથી મળે હારા હાળા હાળા તો નથી પણ આ હાળી રી ને એ બોડીના ભેદરા જેવી મળી છે હવે શું કરવું કે હું શું કહું હા એના બાપને કોને તો એ સમજાવે તો વળી સમજે ઈ તો હમણાં હું જો તો કેવા હા મન કે ટોપલો ભરીને નાચી ધોઈડી હા મારે ને તમારે કોઈ સંબંધ નહીં આપણે બધાને કે પૂરું મેં કીધું સંબંધ તોડો તો પૂરું થાય ને મન કે ઈ ડોશીને ડબણું તમારું મારે ને તમારે કોઈ નહીં મુદ્દો હું કે સત્સંગમાં ભગત છે તો એક કામ કરો હા વાહતા કાકાને કહો ડાયરી કાને કાક કે તો મને ઓછો હેરાન કરે આઈ રેડી તો એમ કરું મોરબીને ને બેન બોલા હા એ બેન બોલાવો કે આવું ના હોય હાવ પછી આદમીની રીતે રખાય એને હા રેડી હો હા સારું તું વાણ કેટલો બીજું કઈ કામ બાકી છે હવારે નથી કરવું હજી ખાવા નથી ખાતું કઈ બાકી છે કામ છે ને શું? એના લુગડા પડ્યા ધોયા વગર ના આ ઈ પછી ધોઈને તું આવી ગયા કનો સારું હે વચન આલુ ગોંડી તારો સાથ હું જિંદગી ભર નહીં છોડું આ ભવમાં તો નહીં મેળાવે એટલે એ વહડા આવતા ભવે કરો કા વહડા શું છે લે આખું સપનું બગાડ્યું તે મારું
તારું તો સપનું બગડ્યું છે. છોકરાનો આખો ભાવ બગડે હારો. ચમા હે હા ઓલી માથા ભારે થઈ ગઈ હતારે. બાયડી ઓવે શું કે હતું આ સૂટા ધોકા સોડા સૂટા સમસા સોડા ધો ઢોમડો દેખાય છે. અરે હવાના ડોઈ સોડી. પણ તારા છોકરામાં વાંધો છે વાંધો નહીં, વાંધો તો ઈ હારું હતું. હે ઓવે તમે બે મંડ્યા તા. એટલે પણ ભાઈ મેં તો કીધું કોકનું ઘર બધાય તો એનો ભવ સુધરે. શું સુધરે? તે તો એનું બગાડ્યું ને મારું બગાડ્યું પોડા. હવે હું શું કહું છું, હા મોરવી કહેતો તો ને હા કે હું ઊભો છું, કઈ થાય તો મને કહેજો. હા જો ભગત પાસે હું જોતો સોનો મોનો, હા મેં કીધું કોઈને કઈ કેવું નથી. તે ઈ જાતા રહ્યા ભક્તિમાં. હે ઓવે મને કે છોડીને બધું તમે રાખો અને આપણે બધાને સમજ કે પૂરા. હવે શું કરવાનું? કરા કાંક કરી ફોન ઉલાને અને સમજાવો બાયડીને. આ બોલાવું હા નાના રસ્તામાં બોલાય વળો તો ભેગા હેડ્યા છો. સુરસાંગ 400 શેણે આય શેણે એક વાત કરવી છે. આ હે હા આ મકાન હમણાં લીધું બનાવવા? ઓય રેડી રેડી. ત્યાં હોપરા તારો પૈસું ઈચા મારું મકાન છે ઈ તો ફૂસો બનાવે હરો. એવું છે? ઓય આયો ચમ આટલી વાર કરો એટલે ઝાર જો તાર બસ મોડા જ હેડે આવો બોલાય. હેડતા આવતા તા હા શું કામ હતું બોલો. હું શું કહું છું હા હવે લોસો મરી ગયો થોડોક. શું લોસો મરાણો એવો? તારે બધી શોખ કરવાની હતી પેલા મેં તને નતું કીધું. પણ શની શોખ? એટલે આ ઓલી બાઈ તો બથડા ભરાવે હરી કાળા ને કુકવા છે. ના હોય ને એવું ના થાય કોઈ દાડો. આ ઢોમણું જોઈ હું દઈ ગયું. હે અને મારા છોકરાના શરીરમાં કોઈ જગ્યા એવી નથી જો ઢોમડું નાખ્યું. અરે જે જે કર્યું છે. અલા હુબાઈ કરે છે ઓલી. હવે શું કરશે? હેડો ભગત પાસે. ભગત તન શું જાય? કેમ? આયો કે ભગત તો ભક્તિ સંઘમાં લાગી ગયા, સંસાર મેલી આલ્યો કે શું છોડીને શું કાંઈ. અરે તો હેડો મારા હારી મો મારીને તમે ચેડી નાચમ માને. હેડો હેડો એટલે તો આયા છે ને. હેડો હેડો બાયું સડાઈને મોરે થવું. બાઈડીને સમજાવા હોવે હેડો. હેડો. એટલે હું શું કહું, હા ધોતિયું થોડુંક ટાઈટ કરજે પેલું પાછું. ચમ જો અત્યારે એ રીતનો સગો શક થઈ ગયું છે ને હા કે રિટર્નમાં થોડતું આવવું પડે એમ છે. તમારા ઉડે છે? ઓવે હું તો ઘણો ને બોલું. બોલતો જ નહીં હું તો કહું. એટલે હેડો કે હટ. હેડો હેડો. ઓહો માદી હશે એટલે તું વાસેડું કાઢા હેરો એમ ને? માદી નહીં મળદ છે. એવું છે એમ? ચાલ જે છોકર બારી આય. એ છોકર હું છે હે ચમ આયા છો? ધોકો છે લે હાથમાં. અલ્યા પણ ઈ તો ખાલી અંદર એમને મોય તું વાત તો કરજે. એટલે ચમ છોકરાને મારે હતું? ચો માર્યો તમારા છોકરાને? સાદા પડ્યા કેટલા કપાળે ને હપાળે. છોકરાને તો મારતા મારે પણ એને હાહરા ને ઢોમણું કર્યું કપાળમાં. શરમ નથી આવતી વહુ થઈને હાહરા ને ઉદવાડી લે. આવતી શરમ એટલે ઈ મહાની શરમ. ઈ તો ભગત ની હવે આબરૂ ભરું છું એટલે હવે તને જાતિ કરું છું ને. આની આબરૂ ભરો છો? ભગત ની હા તે એટલે તાર બાપ ની આબરૂ ભરું હું. તે હું નવાઈ કરી. મળદની રીતે બોલો, હજી થોડુંક આમ ઠરકા જેવું નથી લાગતું. હું એક પાછી લમણા મેલીશ ને તો બધું ભૂલી જઈશ હમણાં તું. મેલીન બતાવ. હે એટલે આ વહુ પડે છે હમણાં મેલવી પડશે. હું શું કહું છું તમારી રીતે સોર્ટ આઉટ કરવાનું છે. એવું છે એમ? હા, અમાર હામું ના તાકશો. હા એટલે હવે તું છે ને વહુ થઈને હાહરા ના આરતી છોકરા ના છોડતી. હે હાહરાન તો છૂટું નહીં છોડું પણ તમને પહેલા છોડે એમ નીકળો ને તમે મેલે એક જ. આ શાનું બોલે? હામું શાનું બોલે? હા હું છે ને હાટલી બોલે તું. બોલવે ખરા છોડી નાનચક મોઢે ચમ લપ લપ થાય ને કે એક થોલ ભેળા દાંત પાડીશ તા તારા. તો તીએ જે કરવા મળો મને હે એટલે હરખા મળે તોલ છોડ. આમ નીકળો એટલે હરખો થઈ ગયો. લીટી ગાંઠ. એટલે હરખા ઉભા રહે હરખા લે. એટલે કેવું તું ભૂત નહીં પનોતી છે આ તો. આ તીએ બોલાયા તને હે ને મને સમજાવવા માટે? મેં નહીં બોલાયા. સાચું કે? હા શું તારી જો લે હેડ લે હેડ લે હેડ. હે ભૈયા હા આ તો ભાઈ ભરતું બની જવાનું છે. હેડ ને આપણે તો હાથે ખાવા ખાવા છે અમે હેડ. હેડ